નોર્મલ ડિલિવરી છે કે સિઝરિયન છે, પણ સ્તનપાન એ જ આપણો સંકલ્પ છે, કોઈ વિકલ્પ છે જ નહીં. એટલે અહીંયા સામુદાયિક જવાબદારી એટલે કે ફેમિલીની બહુ જવાબદારી આવશે, કારણ કે બેન તો નેચરલી સ્ટીચ લીધા છે, એનેસ્થેસિયા આપ્યું છે, એટલે થોડી સિડેટેડ હાલતમાં હોય. યુઝ્યુઅલી અમે સ્પાઇનલમાં કરતા હોઈએ છીએ સિઝરિયન, એટલે બાળકને એવી કોઈ નુકસાન કરતા એનેસ્થેટિક ડ્રગ નથી કે જે બાળકને નુકસાન કરે. એટલે બ્રેસ્ટ ફીડિંગ જેમ આપણે નોર્મલમાં જલ્દી ચાલુ કરીએ છીએ 5 મિનિટમાં, એમ અહીંયા તમે 20 મિનિટમાં ચાલુ કરો, પણ ચાલુ તો કરવાનું છે. હા, પણ પેલા સ્ટીચને કારણે ફેમિલીએ બાળકને પકડી રાખવું પડશે અને ફીડિંગ ચાલુ કરવું પડશે. બાકી ફીડિંગ, હવે તમે કીધું કે દૂધ નથી આવતું, એનું રીઝન એ છે કે તમે દૂધ આપવાનું ચાલુ જ નથી કર્યું. તમે જ્યારે દૂધ આપવા માંડશો એટલે પેલું તમે એના પાવડરના ડબ્બા અને ગ્લુકોઝનું પાણી ને એવું બધું પીવડાયા કરશો તો મિલ્ક આવવાનું જ નથી, કારણ કે સકિંગ રિફ્લેક્સ જોઈશે. સક કરવાની વાત આવશે તો જ મિલ્ક આવશે. આ એક મારો મુદ્દો બરાબર સમજી લો. સકિંગ હશે તો જ દૂધ આવશે, બાકી દૂધ નહીં આવે.